નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ધોરાજી માંગ ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા કુદરતી નેચરોથેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા નેચરોથેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કમરનો દુખાવો, હાથનો દુખાવો, પગનો દુખાવો, મણકાનો દુખાવો તેવા અનેક રોગનો કુદરતી પદ્ધતિથી નિદાન કરવામાં આવ્યું. જેમાં ઘણા લોકોને સ્થળ ઉપર જ રિઝલ્ટ મળેલું. આ થેરાપીમાં કોઈ પણ જાતની દવા પણ આપવામાં આવતી નથી. ત્યારે મનસુખભાઈ આહિર, ભરતભાઈ આહિર દ્વારા કસરત મહત્વની હોય છે, તેમ કસરત કેવી રીતે કરવી તેમ પણ જણાવવામાં આવ્યું. સાથે સાથે ફિટનેસને મહત્વ કઈ રીતે આપવું તેમ પણ જણાવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો. આ સેવા કેમ્પને સફળ બનાવવા તેજાબાપા અન્નક્ષેત્રના આર.કે. કુયાણી, સુરેશભાઈ વઘાસિયા, ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લેવા આવે છે. રિપોર્ટ નયનભાઈ રાવરાણી. આજરોજ ભક્ત તેજાબાપા અન્નક્ષેત્રમાં સાંધાના કેમ્પનું આયોજન કરેલ. એમાં 12 પટોળીથી તાલુકો રાજુલાથી મનસુખભાઈ આહિર આવી અને એ સારી એવી નિસ્વાર્થ સેવા આપેલી હતી. અને ઘણા લોકોને કમરનો દુખાવો, વાહનો દુખાવો, સાંધાનો દુખાવો પોતાની સૂઝબૂઝથી કોઈ પણ દવા આપ્યા વગર સારા કાર્ય આપેલ હતા અને રિઝલ્ટ બહુ સારું આપેલ હતું.